હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 નો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટેટિસ્ટિક્સ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એનું રીઝન છે કે માર્ચ 2024 ની બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી 16 માર્કનું પૂછાયું હતું. કેટલું? 16 માર્ક એક ચેપ્ટરમાંથી, અને પાસ થવા જોઈએ માત્ર 26 માર્ક. તો 16 માર્ક આના, 14 માર્ક સંભાવનાના, બે ચેપ્ટરથી પાસ થઈ શકાય. તો સમજી લો કેટલો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હશે. અને સૌથી ઈઝી ચેપ્ટર પણ છે, જરા પણ હાર્ડ નથી. માત્ર મધ્યક મધ્યસ્થ બહુલકના સૂત્ર આવડે તમને તો આ ચેપ્ટરના 16 માંથી 16 માર્ક પૂરા મળી શકે છે કોઈ પણ સ્ટુડન્ટને. તો વીકમાં વીક સ્ટુડન્ટે પણ આ ચેપ્ટર સારી રીતે કરવાનું છે. જો આ ચેપ્ટર કરી લીધું તો ગણિતમાં પાસ, સમજી લેજો. તો બધા જ સ્ટુડન્ટ્સ, જેટલા પણ લાખો સ્ટુડન્ટ છે, એ બધા માટે આ ચેપ્ટર સૌથી ઈઝી, સૌથી વધારે માર્ક્સ કવર કરી શકે એવો ચેપ્ટર તો કોઈએ પણ નથી મૂકવાનું. અને આ વિડીયોમાં આપણે ઇન્ટ્રોડક્શન અને આ ચેપ્ટરમાં આવતા ફોર્મ્યુલાઝ સમજશું, જેનો આપણે નેક્સ્ટ વિડીયોથી જે સમ્સ કરશું સ્વાધ્યાયના એમાં ઉપયોગ કરશું. તો બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. આ વિડીયોમાં જે કંઈ પણ આપણે શીખવાના છીએ એમાંથી હેતુલક્ષી સારામાં સારા આવી શકે છે. તો પ્લીઝ સ્કીપ નહીં કરતા, એન્ડ સુધી જોડાયેલા રહેજો. સ્મોલ વિડીયો બનશે અને બહુ મજા આવશે. ઓકે, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા મધ્યક, જેને ઇંગ્લિશમાં મીન કહેવાય, અને એનો સિમ્બોલ છે x બાર. ત્રણ જ વસ્તુ શીખવાની છે, એક મધ્યક, બીજો મધ્યસ્થ અને ત્રીજો બહુલક. ત્રણ જ વસ્તુ, બરોબર? તો પહેલા મધ્યક વિશે સમજીએ. x બાર કહેવાય. ત્રણ રીત છે મધ્યક શોધવાની, અને આ ચોથો સૂત્ર હેતુલક્ષી સમ્સ માટે છે, બરોબર? પહેલી રીત છે સીધી રીત, જેને પ્રત્યક્ષ રીત પણ કહેવાય, ઇંગ્લિશમાં ડાયરેક્ટ મેથડ પણ કહેવાય. સીધી રીતનો ઉપયોગ ભાગ્યે જ થશે, મોસ્ટ ઓફ નહીં થાય આખા ચેપ્ટરમાં ક્યાંય પણ. સિવાય કે આપણને ક્વેશ્ચનમાં પૂછે કે સીધી રીતે સમ ગણો, તો આનો ઉપયોગ કરવાનું, પણ હજુ સુધી ક્યારે પૂછ્યું નથી. ઓકે, તો સીધી રીતનો સૂત્ર x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આને x બાર વંચાય. ઓકે, ઉપરની લાઈનને બાર કહેવાય અને આ નિશાનીને સિગ્મા કહેવાય. શું કહેવાય? સિગ્મા. ત્યારબાદ નેક્સ્ટ મેથડ છે ધારેલ મધ્યકની રીત, જેને ઇંગ્લિશમાં એઝ્યુમ્ડ મીન મેથડ કહેવાય, જેનો સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. આ મેથડ પૂછાઈ શકે છે ટેક્સ્ટબુકમાં પણ. સ્વાધ્યાય 13.1 માં કદાચ 8મો દાખલો આપણે આ રીતથી કરવો પડશે, બરોબર? હવે અહીં તમને એક ઓબ્જેક્ટિવ બને છે, પૂછી શકે તમને આ સૂત્ર ઉપરથી કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi માં di બરાબર ખાલી જગ્યા, di બરાબર ખાલી જગ્યા, આમ હેતુલક્ષીમાં પૂછી શકે. તો di નો સૂત્ર આપણે લખવાનું છે di બરાબર xi માઇનસ a. અત્યારે ખબર નહીં પડે, પણ જ્યારે આપણે સમ કરશું ને ત્યારે આ બધું હું તમને ડિટેલમાં શીખવાડીશ. સમમાં આ બધું આવવાનું જ છે, તો અત્યારે બધું એક્સેપ્ટ કરવાનું છે તમારે. ઓકે, તમને અત્યારે ખબર પડી જવી જોઈએ કે એક્ઝામમાં આવી રીતે પૂછાઈ શકે છે, અને આગળ આપણે ભણવાનું જ છે આખો ચેપ્ટર, એમાં આ બધું ડિટેલમાં આવશે જ, અને બહુ સિમ્પલ વસ્તુ છે, ટેન્શન નહીં લેતો. ઓકે, ત્યારબાદ થર્ડ મેથડ આપણી પદ વિચલનની રીત, જેને સ્ટેપ ડેવિએશન મેથડ કહેવાય, અને મોસ્ટ ઓફ સમ્સ આપણે આ મેથડથી જ કરશું. લગભગ બધા જ દાખલા પદ વિચલનની રીતથી થશે, કારણ કે આ રીત સૌથી સહેલી રીત છે બધી રીતમાં, બધા જ સ્ટુડન્ટને આવડી જાય. એકાદ બે દાખલા આ ધારેલ મધ્યકની રીતે થશે. હવે ક્યારે આ રીત વાપરવી અને ક્યારે ધારેલ મધ્યકની રીત વાપરવી એ પણ કહું તમને. પેલા આનો સૂત્ર જોઈ લઈએ. પદ વિચલનની રીતનો સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h, બરોબર? હવે અહીં એક હેતુલક્ષી બને છે કે આ સૂત્રમાં ui બરાબર ખાલી જગ્યા, ui શોધવાનો સૂત્ર ખાલી જગ્યા છે, તો સૂત્ર છે એનું xi માઇનસ a છેદમાં h, બરોબર? આ યાદ રાખો અત્યારે.
નહીં રહે તોય કંઈ વાંધો નથી, કારણ કે દાખલામાં વારંવાર આપણે આ બધાનો ઉપયોગ કરશું એટલે આવડી જ જવાનું છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ અત્યારે તમને ખબર પડે કે આવું બધું આવી શકે છે, તો પાછળ તમને ઓચિંતાનું આવે તો અઘરું ન લાગે. ઓકે, તો યુઆઈ નો સૂત્ર xi માઇનસ a છેદમાં h. હવે તમે કહેશો કે સર આમાં a શું છે, h શું છે? તો a એટલે ધારેલ મધ્યક, અત્યારે ખબર નહીં પડે, દાખલા ભણશું ત્યારે જ ખબર પડશે. h એટલે વર્ગ લંબાઈ, વર્ગ લંબાઈ એટલે ખ્યાલ છે ને, 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, આવી રીતે આને વર્ગ કહેવાય. આમાં બે વર્ગ વચ્ચે જે તફાવત છે 0 થી 5, 5 થી 10 એટલે કેટલા કેટલા વધતા જાય છે, 5 5 વધતા જાય છે, તો 5 વર્ગ લંબાઈ થઈ. એવી રીતે 10 ની હોઈ શકે, 20 ની હોઈ શકે, 2 ની હોઈ શકે, 3 હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. બરોબર, તો આને કહેવાય વર્ગ લંબાઈ, જેને h કહેવાય. h બરાબર 5 થાય. હવે ક્યારે ધારેલ મધ્યકની રીત વપરાય ને ક્યારે પદ વિચલનની રીત વપરાય એ તમને કહી દઉં. તો જ્યારે આવી રીતે બધા જ વર્ગમાં વર્ગ લંબાઈ સમાન હોય, 5 5 નો ફરક છે બધામાં, ત્યારે આપણે બધા દાખલા પદ વિચલનની રીતથી કરશું. પણ જો વર્ગ લંબાઈ જુદી જુદી હોય, જેમ કે 0 થી 5, 5 થી 15, 15 થી 23, 23 થી 35, તમે જોઈ શકો છો પહેલા વર્ગમાં 5 નો ફરક, બીજા વર્ગમાં 5 થી 15 એટલે 10 નો ફરક, ત્રીજા વર્ગમાં 15 થી 23 8 નો ફરક, 23 થી 35 12 નો ફરક. તો બધામાં વર્ગ લંબાઈ જુદી જુદી છે. At that time we will apply this second method, which is assumed mean method. ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ ત્યારે આપણે કરશું જ્યારે વર્ગ લંબાઈ જુદી જુદી હોય, અને જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરશું. સમજાઈ ગયું? હવે ચોથો સૂત્ર હેતુલક્ષીમાં આવશે, સ્વાધ્યાયના દાખલામાં નહીં આવે. જ્યારે માત્ર અવલોકનો આપેલ હોય ત્યારે મધ્યક શોધવાનો સૂત્ર x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. ઓકે, હવે આનો ઉપયોગ કેવી રીતે થશે? તો રકમ તમને આપશે હેતુલક્ષી દાખલામાં કે 5, 7, 12, 8, 6, 15 નો મધ્યક શોધો. આવી રીતે રકમ તમને આપશે. ઓકે, તો 1 2 3 4 5 અને 6 અવલોકન આપેલા છે. તો બસ, તો આ સૂત્રથી આપણે દાખલો કરશું. x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. સિગ્મા નો મતલબ સરવાળો થાય, જ્યાં જ્યાં સિગ્મા આવે છે સિગ્મા એટલે પ્લસ, સરવાળો. તો આ બધાનો સરવાળો કરશું. 5 + 7 + 12 + 8 + 6 + 15 છેદમાં કેટલા અવલોકન છે? n એટલે અવલોકનની સંખ્યા છેદમાં 6. બસ આનો સરવાળો ભાગ્યા 6 કરીને જે જવાબ આવશે ભાગાકાર કરવાથી એ આપણું મધ્યક. ક્લિયર? તો આ સૂત્ર હેતુલક્ષી માટે કામ આવશે. જો જેટલું પણ છે ને એ બધું આ વિડીયોમાં હું તમને સમજાવીશ. આ ચેપ્ટરમાં જે કંઈ પણ આવી શકે છે તે, બરોબર? બધું જ પૂછાય એવું જરૂરી નથી, મારું કામ છે બધું સમજાવવાનું. પણ કંઈ પણ પૂછાય, તમે આ બધું શીખ્યા હો તો તમને આવડી જશે અને માર્ક નહીં કપાય, કારણ કે 16 માર્કનો ચેપ્ટર છે. દર વર્ષે પેપર પેટર્ન ચેન્જ થાય છે, તો આ વર્ષે કદાચ ઓછા થઈ શકે, વધુ થઈ શકે, બરોબર? પણ આપણે પૂરી તૈયારી રાખવાની છે. આ ચેપ્ટરનો એક પણ માર્ક જવો ન જોઈએ. તો મધ્યક ક્લિયર થયું? હવે નેક્સ્ટ પોઈન્ટ છે આપણો બહુલક, જેને ઇંગ્લિશમાં કહેવાય મોડ, અને તેની સંજ્ઞા છે z. બહુલક બહુ સહેલો, સૌથી સહેલો ટોપિક આ ચેપ્ટરનો બહુલક, જેનો સૂત્ર છે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. ઘણા સ્ટુડન્ટ્સ f1 ને fi વાંચે છે, તો આ fi નથી, f1 છે. અને આ 0 ને o વાંચે છે, fo નથી, f0 છે. ઓકે, તો તમે એવી ભૂલ નહીં કરતા. હેતુલક્ષીમાં શું પૂછાઈ શકે? જો આ સૂત્ર અત્યારે જ વિડીયો પોઝ કરો, આંખ બંધ કરો, પહેલા પાકું કરો, પછી આંખ બંધ કરીને પોતાને પૂછાવી લો, તો 2 વખત બોલી લો શાંતિથી હમણાં જ, પછી જ આગળ વધો.
z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. સિમ્પલ છે. હવે હેતુલક્ષીમાં તમને પૂછશે કે l બરાબર ખાલી જગ્યા બહુલકમાં f1 બરાબર ખાલી જગ્યા હોય f0 ખાલી જગ્યા હોય તો શું પૂછાય છે આવું? તો એના માટે આ રહ્યું બધું. l એટલે બહુલક વર્ગની અધઃસીમા. અત્યારે આ સમજી લો, પછી આ બધી વસ્તુ કેમ નક્કી થાય એ હું તમને અહીં સમજાવું છું દાખલાની મદદથી. બરોબર, પહેલા આપણે આ જોઈ લઈએ. l બરાબર બહુલક વર્ગની અધઃસીમા. અધઃસીમા ઉર્ધ્વસીમા કોને કહેવાય આગળ કહું છું. f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ, f0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, f2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ અને h એટલે વર્ગ લંબાઈ. બરોબર, નહીં ખબર પડી હોય કઈ વાંધો નહીં, ઉદાહરણથી સમજીએ આ બધી વસ્તુ. પાછું આ તમને સમજાવું એટલે આવડી જશે. જુઓ, આ સ્લાઇડ ઉપર આવીએ. અહીં એક માહિતી આપેલી છે, સમ આપેલો છે 13.2 નો પહેલો દાખલો જ મેં અહીં લઈ લીધો છે. બરોબર, આ જે છે એ બધા વર્ગ છે. પહેલા ખાનાને શું કહેવાય? વર્ગ કહેવાય. અને બીજા ખાનાને આવૃત્તિ કહેવાય. આવૃત્તિ માટે સંજ્ઞા છે fi અથવા f. બરોબર, તો વર્ગ અને આવૃત્તિ આપેલા છે. બહુલકનો કોઈ પણ સમ હોય, શરૂઆત કેવી રીતે થશે જુઓ. શરૂઆત આવી રીતે થશે બધા જ દાખલામાં. અહીં મહત્તમ આવૃત્તિ કઈ છે? આ આવૃત્તિનો બીજો ખાનો. એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે કયો મને? 23 છે. બરોબર, અહીં મહત્તમ આવૃત્તિ 23 છે. એનો વર્ગ કયો થાય? 23 નો વર્ગ. કયા વર્ગની આવૃત્તિ છે? તો 35 થી 45 ની આવૃત્તિ છે. તો બીજી લાઈન લખશું, તેથી બહુલકીય વર્ગ 35 થી 45 છે. આ લાઈન ને થી વાંચજો. ઘણા 35 માઇનસ 45 વાંચે, એવું નથી. 35 થી 45, 35 to 45. ઓકે, તો મહત્તમ આવૃત્તિ શોધવાની સૌથી પહેલા, અને એ મહત્તમ આવૃત્તિ કયા વર્ગની છે એ લખી લેવાનું, જેને બહુલક વર્ગ કહેવાય. હવે આપણે લિસ્ટ કરશું. શેનો લિસ્ટ કરશું? આ બધી વસ્તુ જે કંઈ પણ છે એ બધાનું. તો l જે વર્ગ નક્કી કર્યો ને 35 થી 45, એમાં આગળ હોય એને l કહેવાય. તો l થશે 35. આગળ હોય ને એને અધઃ સીમા કહેવાય. અધઃ એટલે આગળનું અથવા નાનું. પાછળ હોય એને ઉર્ધ્વ સીમા કહેવાય. ઉર્ધ્વ એટલે ઉપરનું અથવા મોટું. બરોબર, તો l થશે 35. જુઓ l શું છે? બહુલક વર્ગની અધઃ સીમા. બહુલક વર્ગ 35 થી 45, એની અધઃ સીમા 35 થશે. ક્લિયર થાય છે? પછી આપણે જોયું f1. f1 એટલે સૌથી મોટી આવૃત્તિ. સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 23. એટલે કે બહુલક વર્ગ જે હતો 35 થી 45, એની જ આવૃત્તિ. જુઓ f1 બહુલક વર્ગની આવૃત્તિ. ત્યારબાદ f0. f0 એટલે 23 થી આગળ હોય તે. આ f1, આ f0. 23 થી આગળ 21 છે. તો બહુલક વર્ગની આગળની આવૃત્તિ f1, સોરી f0, બહુલક વર્ગની આગળની આવૃત્તિ. પછી f2 એટલે બહુલક વર્ગની પાછળની આવૃત્તિ. તો તમે કહો હવે f2 શું થશે? બહુલક વર્ગ આ છે, એની પાછળની આવૃત્તિ 14. અને h એટલે અગાઉ પણ મેં કહ્યું વર્ગ લંબાઈ. 35 થી 45 એટલે કેટલાનું અંતર? 10 નું અંતર. તો h થશે 10. તો આવી રીતે આપણે બહુલકનો કોઈ પણ સમ સ્ટાર્ટ કરશું. રકમ આપેલી હશે, પહેલા 2 લાઈન લખશું, લિસ્ટ કરશું, પછી સૂત્ર લખશું, સૂત્રમાં કિંમત મૂકીને સમ પૂરો કરશું. 3 માર્ક આપી જશે. બહુ સહેલા સમ છે. ઓકે, તો આઈ હોપ કે હવે તમને ખ્યાલ પડી હશે કે આ સૂત્રમાં જે કંઈ પણ અક્ષર છે એનો યુઝ કેવી રીતે થશે. અને આ યાદ રાખજો, કારણ કે હેતુલક્ષીમાં પૂછાય પણ છે. ક્લિયર? બહુલક. આગળ વધીએ. નવો ટોપિક આપણો મધ્યસ્થ, જેને ઇંગ્લિશમાં મીડિયન કહેવાય. તેની સંજ્ઞા m છે.
વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ અને અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. મોસ્ટ ઓફ આપણે જેટલા પણ સમ કરશું એ આ વર્ગીકૃત માહિતીના મધ્યસ્થના કરશું સ્વાધ્યાયમાં. આના સમ્સ છે જ નહીં ટેક્સ્ટબુકમાં, તો પછી આપણે શા માટે લખ્યું છે? પણ બોર્ડની એક્ઝામમાં પૂછી શકે છે અને પૂછાયું પણ છે, તો એના માટે આ બધું હું તમને આપું છું. તો શીખવાનું છે અને યાદ રાખવાનું છે અને બહુ ઈઝી પણ છે. બાકી સ્વાધ્યાય 13.3 માં જેટલા પણ સમ્સ છે આ પહેલી મેથડથી જ થશે. આના સમ્સ ચોપડીમાં નથી. પહેલા વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. વર્ગીકૃત માહિતી કોને કહેવાય? તો હમણાં જ આપણે વાત કરી કે જ્યારે વર્ગ આપેલા હોય 0 થી 10, 10 થી 20, 20 થી 30, આને વર્ગીકૃત માહિતી કહેવાય. અને જ્યારે વર્ગ ન આપેલા હોય, માત્ર અહીં અવલોકન આપેલા હોય, તો એને અવર્ગીકૃત માહિતી કહેવાય. જેમ કે 5, 7, 2, 15, 13 નો મધ્યસ્થ શોધો, આમ કહી દે તમને, તો આ અવર્ગીકૃત માહિતી છે. અને અહીં વર્ગ હોય, આવૃત્તિ હોય અને પછી મધ્યસ્થ શોધવાનું કે તો વર્ગીકૃત માહિતી. ઈઝી છે બહુ. ઓકે, આ સૂત્ર m બરાબર l પ્લસ n છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. m બરાબર l પ્લસ n છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. f એટલે ફ્રીક્વન્સી, આવૃત્તિ. cf એટલે સંચય આવૃત્તિ, ઇંગ્લિશમાં ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કહેવાય. ઇંગ્લિશની જરૂર નથી, માત્ર જાણકારી માટે. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, ક્યુમ્યુલેટિવ નો c ને ફ્રીક્વન્સી નો f, ગુજરાતીમાં સંચય આવૃત્તિ કહેવાય. h એટલે તમને ખબર છે વર્ગ લંબાઈ, l એટલે અધઃ સીમા બિંદુ, હમણાં જ ભણ્યા ને l અધઃ સીમા, બરોબર. આ બહુલક હતો તો બહુલકની અધઃ સીમા, મધ્યસ્થ હતો તો મધ્યસ્થની અધઃ સીમા, વસ્તુ એક જ છે. n એટલે કુલ આવૃત્તિ, બધું દાખલામાં તમને આવડશે. અત્યારે માત્ર સ્વીકારતા જાઓ, હું જે કંઈ પણ બોલું છું તે પોઝિટિવ રહ્યો, બરોબર. તમે કહેશો સર જે કહે છે કંઈ ખબર નથી પડતી, કંઈ વાંધો નહીં, આ તો જસ્ટ આપણે ચેપ્ટરમાં શું છે એ જોઈએ છીએ, કરવાનું તો બાકી છે, બરોબર. તો ત્યારે બધું જ આવડશે. પછી છે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ, એટલે કે આવી માહિતી હોય તો શું થાય? એમાં બે ટાઈપના સૂત્ર છે. એક છે જો n અયુગ્મ સંખ્યા હોય, અયુગ્મ એટલે એકી સંખ્યા, 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, આ બધી એકી સંખ્યા, અયુગ્મ સંખ્યા કહેવાય. તો આ નાનો સૂત્ર છે, m બરાબર n પ્લસ 1 છેદમાં 2 મું અવલોકન. જુઓ, અમે એક દાખલો લખ્યો છે, 1, 2, 3, 4 અને 5, 5 સંખ્યા છે, 5 અવલોકન. તો આ સૂત્રથી દાખલો થશે, બરોબર. m બરાબર n પ્લસ 1 છેદમાં 2 મું અવલોકન. કેવી રીતે થશે એ આગળ આપણે શીખશું. અને જો n યુગ્મ સંખ્યા હોય, બેકી સંખ્યા, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 26 એવી રીતે અનંત સુધી છે, તો પછી આ મોટો સૂત્ર આવશે, m બરાબર n છેદમાં 2 મું અવલોકન પ્લસ n છેદમાં 2 પ્લસ 1 મું અવલોકન છેદમાં 2. યાદ રાખી લો અત્યારે જ, પછી યાદ નહીં રહે, પછી કંઈ નહીં થાય. જે થશે એ અત્યારે થશે, હમણાં જ થશે. હમણાં યાદ રાખશો તો આખું વર્ષ તમને સહેલું લાગશે, અને 4 મહિના પછી યાદ રાખવાની ટ્રાય કરશો તો તમે એટલા મોડા છો. જેણે અત્યારે યાદ રાખી લીધું છે તમારા કરતા કેટલા આગળ નીકળી ગયા છે. તો તમારા ઉપર છે બધું કે તમે ક્યારે શું કરો છો. હું કહું છું હમણાંનું કામ હમણાં કરી લો. ઓકે, અને આ બે સૂત્રનો ઉપયોગ જ્યારે કરવાનું હોય, 2 માર્કમાં, 3 માર્કમાં આના દાખલા પૂછાય છે, 1 માર્કમાં પણ પૂછી શકે, ત્યારે યાદ રાખજો સૌથી પહેલા આવી રીતે જે અવલોકનો આપેલા હોય એમને ચડતા ક્રમમાં ગોઠવવું પડે, પછી જ આ સૂત્રનો ઉપયોગ થશે. ચડતા ક્રમમાં ગોઠવ્યા વગર દાખલો ગણશો તો ખોટું થઈ જશે. એ શું હોય? તો આ બધા અવલોકન છે એમને પહેલા ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતો ક્રમ એટલે પહેલા સૌથી નાની સંખ્યા, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી. તો 2, 5, 7, 13 અને 15.
ઓકે, આવી રીતે ચડતા ક્રમમાં ગોઠવી. 5 સંખ્યા છે એટલે અયુગ્મ સંખ્યા છે. આ સૂત્ર લખી કિંમત મૂકો એટલે દાખલો પૂરો. બહુ સહેલું છે, કઈ અઘરું નથી. દાખલા પછી ભણશું આપણે, અત્યારે બધું આપણે ઉપરથી પસાર થઈ જાય. તો આઈ હોપ કે યાદ રહી ગયું હશે. મેઇન 3 સૂત્ર ક્યાં ક્યાં? એક આ પદ વિચલનની રીત અને ધારેલ મધ્યકની રીતના 2 સૂત્ર યાદ હોવા જોઈએ, કારણ કે એના સમ્સ તો કરવાના જ હશે 100%. પછી બહુલકનો આ એક સૂત્ર અને મધ્યસ્થનો આ એક મેઇન સૂત્ર યાદ રાખવાનું છે. આ બધું હેતુલક્ષી માટે છે, એ પણ બહુ જરૂરી છે, પણ આ તો 3 ને 4 માર્કમાં સમ્સ આવશે એટલે હમણાં જ યાદ રહી જવા જોઈએ. અને છેલ્લો પોઈન્ટ આપણો આ વિડીયોનો હેતુલક્ષી માટેનો, મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ. મોસ્ટ આઈએમપી સૂત્ર. આ સૂત્રનો ઉપયોગ કરવાનું જ હશે. એક હેતુલક્ષી દાખલો હશે ને હશે જ, જેમાં ત્રણેયનો ઉપયોગ થતો હોય અને બહુ સહેલું પણ હશે. સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. z બરાબર 3m - 2x બાર યાદ રાખી લો હમણાં જ, રાઈટ નાવ. ઓકે, કારણ કે આનો ઉપયોગ કરવાનું જ હશે આપણે. પછી આ બહુ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા 2 મોસ્ટ આઈએમપી, આ પણ બંને પૂછાય છે. જો 16 માર્કનો ચેપ્ટર છે, તમે કહેશો કે સર બધું જ શું પૂછાશે? તો 16 માર્કનું છે, બધું પૂછાશે જ. અને આટલું જ છે, હું તો કહું 16 માર્કમાં આપણે આટલું જ કરવાનું છે. તો ગાંડા હશે જે નહીં કરે, સમજદાર હશે સૌથી પહેલા કરી લેશે, અને એકવાર નહીં વારંવાર કરશે કે આનો એક પણ માર્ક ન કપાય. સૌથી સહેલો ચેપ્ટર આપણે ગણિતનો. મધ્યક બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. બહુ સહેલી ને મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા. તમે જોઈ શકો છો બંને ખાલી જગ્યાઓ સેમ છે, થોડોક જ ફરક છે. ખબર પડે છે શું ફરક છે? રાઈટ સાઈડ તો બંને સેમ છે. અહીં પેલા બહુલક માઇનસ મધ્યક છે ને પછી બહુલક માઇનસ મધ્યસ્થ છે. તો શું થશે? તો એકનો જવાબ 2 આવશે, એકનો જવાબ 3 આવશે. પણ ગોખતા નહીં, કારણ કે એક્ઝામમાં ભૂલાઈ જ જવાનું છે. કન્ફ્યુઝ થઈ જાશો કે યાર મધ્યક બાદ કરવાનું હતું ત્યારે 2 હતું કે મધ્યસ્થ બાદ કરવાનું હતું ત્યારે 2 હતું. એટલે એના કરતા બેટર છે સમજી લો રીત. આ સૂત્ર જે છે ને આપણો, એના ઉપર બધું આધાર રાખે છે. સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. આને ગુજરાતીમાં લખી લઈએ. z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ અને x બાર એટલે મધ્યક. બરોબર? હવે જુઓ, એ લોકોએ બરાબરની ડાબી બાજુ શું કર્યું? બહુલકમાંથી મધ્યક બાદ કર્યું ને. અત્યારે પહેલો દાખલો આપણે ગણીએ છીએ. એ લોકોએ બહુલકમાંથી મધ્યક બાદ કર્યું, તો એ જેમ કરે એમ આપણે કરવાનું. તો આપણે પણ બહુલકમાંથી મધ્યક બાદ કરી, ડાબી સાઈડ બરાબરની. હવે બરાબરની ડાબી બાજુ જે કાંઈ પણ ચેન્જ કરીએ, સેમ એ જ ચેન્જ બરાબરની જમણી સાઈડ પણ થવું જોઈએ. તો જમણી સાઈડ પણ આપણે મધ્યક બાદ કરવું જ પડશે, નહીતર બધું ખોટું થઈ જશે. ઓકે, તો ડાબી સાઈડ પણ મધ્યક માઇનસ કર્યો, જમણી સાઈડ પણ મધ્યક માઇનસ કર્યો. બાકી જે આ સ્ટેપ હતો એ રહેવા દીધો છે. હવે જુઓ એનાથી શું થયું? બહુલક માઇનસ મધ્યક બરાબર 3 મધ્યસ્થ. અહીં કઈ ન હોય તો એક મધ્યક સમજવાનું હો. તો 2 મધ્યક, -2 મધ્યક ને -1 મધ્યક, માઇનસ માઇનસ પ્લસ 2 ને 1 3, નિશાની મોટાની એટલે -3 મધ્યક. હવે બરાબરની જમણી સાઈડ જુઓ, 3 મધ્યસ્થ -3 મધ્યક એટલે 3 કોમન નીકળે છે, ને. તો 3 ને કોમન કાઢશું આપણે અને મધ્યસ્થ માઇનસ મધ્યક ને બ્રેકેટમાં મૂકી દેશું. તો બહુલક માઇનસ મધ્યક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. તો આનો જવાબ આવશે 3.
એટલે આનો જવાબ 2 આવશે. મને પણ યાદ નથી રહેતું કે ક્યારે 3 આવે ને ક્યારે 2 આવે. જ્યારે પણ આ સમ પૂછાય ત્યારે હું આ દાખલો ગણી નાખું એવરી ટાઈમ. ભલે 1-2 મિનિટ લાગશે ને, પણ 2 મિનિટ આપવી પોસાશે, પણ 1 માર્ક ગુમાવવો મારા માટે નહીં ચાલે. બરોબર? મારા માટે અડધો માર્ક પણ કિંમતી છે એમ વિચારીને હું હંમેશા આખો દાખલો ગણી લઉં. હવે એવી જ રીતે સેકન્ડમાં શું છે જુઓ, બહુલકમાંથી એ લોકોએ મધ્યસ્થ બાદ કરી. તો પહેલા આપણે સૂત્ર લખીએ. ઓકે, z હવે ગુજરાતીમાં બહુલક બરાબર 3 મધ્યસ્થ માઇનસ 2 મધ્યક. હવે એ લોકોએ લેફ્ટ સાઈડ બહુલકમાંથી મધ્યસ્થ બાદ કરી, તો આપણે પણ કરી નાખીએ. ડાબી બાજુ મધ્યસ્થ બાદ કરીએ છીએ તો જમણી બાજુ પણ કરવું પડે ને. જમણી બાજુ પણ મધ્યસ્થ બાદ કરી નાખી. ઓકે, હવે જુઓ શું થયું. બહુલક માઇનસ મધ્યસ્થ, 3 મધ્યસ્થ માઇનસ 1 મધ્યસ્થ. મધ્યસ્થ ઉપર ફોકસ કરો. મધ્યસ્થ 3 છે, માઇનસ 1 છે, એટલે 3 માંથી 1 જાય તો 2 મધ્યસ્થ થાય. અને મધ્યક તો જેમ છે એમ રહેવા દો, 2 મધ્યક. બંનેમાં કોમન શું? બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર આ બંનેમાં કોમન શું? 2 કોમન લઈ લો, બાકી મધ્યસ્થ માઇનસ મધ્યક લખી નાખો. તો જવાબ શું મળ્યો આપણને? 2. તો આ ખાલી જગ્યામાં 2 જવાબ આવશે. વારંવાર લગભગ દર વર્ષે આ 2 માંથી 1 ખાલી જગ્યા હોય જ છે. સમજી જાજો, સમજદારને ઈશારો કાફી છે હો. અને લાસ્ટ પોઈન્ટ, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા છે એમ પૂછે તો n+1/2. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા છે n+1/2. હમણાં જ યાદ રાખી લો. પોસિબલ હોય તો આજના વિડીયોમાં જેટલા પણ સૂત્ર ભણ્યા છીએ એ બધા નોટબુકમાં પણ લખી લો, 3 વાર લખી લો, જેથી અત્યારે જ તમારો આ ચેપ્ટરનો મોસ્ટ ઓફ કામ થઈ જાય. પછી તો સૂત્રમાં કિંમતો મૂકવાની છે દાખલામાં. દાખલા સાવ સહેલા છે. બરોબર? તો આ વિડીયોમાં આટલું જ. આનો ઉપયોગ કેવી રીતે થશે તો તમને કહેશે કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો, અથવા પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો, પ્રથમ 7 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. તો આ સૂત્રમાં n ની જગ્યાએ 7+1/2 કરી નાખવાનું. 10 કે તો 10+1/2, 11/2, 5.5. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક પૂછે તો 5+1/2, એટલે કે 6/2. જવાબ 3. સમજી ગયા? કેટલું ઈઝી છે ચેપ્ટર, મોસ્ટ આઈએમપી છે હો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળશું, જેમાં સ્વાધ્યાય 13.1 ના સમ શીખશું, મધ્યકના દાખલા, બહુ સહેલા, મોસ્ટ આઈએમપી. આ ચેપ્ટરનો એક સમ ઇમ્પોર્ટન્ટ છે અને ધ્યાનથી શીખવાનું છે. અને હું ઈચ્છું છું બધા જ સ્ટુડન્ટ્સ પૂરા માર્ક લે આ ચેપ્ટરના. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.